આપણે જે આશ્રમ શાળાઓની વાત કરી કે આદિવાસી નેતાઓ જ આદિવાસી છોકરાઓની શિષ્યવૃત્તિ ઘણીવાર ખાઈ જાય છે અથવા એમને મળતી સુવિધાઓ એમના સુધી પહોંચાડતા નથી. સરકાર કોઈ નિયંત્રણ એના પર રાખી નથી શકતી અને અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે એની આસપાસ. પરંતુ ખૂબ મહત્વનો એક ચુકાદો આજે સુપ્રીમ કોર્ટે લીધો છે. આ એસસી અને એસટી અનામતને લઈને એટલા માટે ખૂબ મહત્વનો વિષય છે કેમ કે શિડ્યુલ કાસ્ટ એટલે કે દલિત સમાજ અને શિડ્યુલ ટ્રાઇબ એટલે કે આદિવાસી સમાજ એ બંનેને સબ કેટેગરાઇઝ કરવાની એટલે કે વર્ગીકૃત કરવાની રાજ્ય સરકારને સત્તા આપવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સીજેઆઈ સહિત 7 જજની અધ્યક્ષતા 7 જજવાળી બેન્ચ સીજેઆઈની અધ્યક્ષતા એમણે સુનાવણી કરી. એમાંથી એક જજ બેલા ત્રિવેદી અસહમત હતા, બાકીના 6 જજ એવા હતા કે જેમણે આ ચુકાદો આપ્યો છે અને રાજ્યોને સત્તા આપવાના પક્ષમાં એ રહ્યા છે. એનો મતલબ શું છે અને એનું કારણ શું છે? બંને વાતને સમજીએ. એસસી એસટીને વર્ગીકૃત કરવાનો એમાંથી 4 જજનું કહેવાનો મતલબ તો એવો પણ હતો કે એની અંદર પણ ક્રિમી લેયર નાખવામાં આવે. ક્રિમી લેયર તો હવે એ વાત ક્યારે લાગુ થાય છે ખબર નથી. ક્રિમી લેયર તો ઓબીસીઝમાં હોવા છતાં ક્યાં એવું છે કે કોઈ મળેલું છૂટતું નથી. પ્રશ્ન એ છે બીજા કોઈને હકનું મળવું જોઈએ એવો વિચાર આવતો નથી, એટલે ક્રિમી લેયર હોવા છતાં એનો કોઈ મતલબ ખાસ રહેતો નથી. એસસી અને એસટી રિઝર્વેશનમાં બદલાવનું શું સુપ્રીમ કોર્ટ ઈચ્છી રહી છે? આ મુદ્દો ઓબીસીને લઈને પણ કેટલાય લોકો અમારી પાસે આવ્યા હતા. દરેકની વાત એ જ હતી. ઓબીસીના ઉદાહરણથી પણ આને સમજવાની કોશિશ કરીએ. દેશમાં 27% રિઝર્વેશન અનામત ઓબીસી પાસે છે. ઓબીસી એટલે એવા વર્ગ કે જે તે સમયે સરકારે ગણતરી કરી, નોંધ્યું, મંડળ કમિશન, બહુ લાંબો ઇતિહાસ છે. પણ એ નોંધ્યા પછી એ વાત નક્કી થઈ કે આ લોકો એવા છે કે જેમને જે આર્થિક રીતે પણ પછાત છે, સામાજિક રીતે પણ એમને મદદની જરૂર છે, એટલે અધર બેકવર્ડ ક્લાસીસ કે જે એસસી નથી, એસટી નથી અને છતાંય ડિસ્ક્રિમિનેશનનો સામનો કરે છે, ગરીબીમાં છે, ભેદભાવ એમની સાથે થઈ રહ્યા છે, એમનો સામાજિક દરજ્જો અલગ છે અને એટલે એમના માટે ઉદાહરણ તરીકે 27% રિઝર્વેશન જ્યારે લાવવામાં આવ્યું તો આજે તમે જોશો તો ગુજરાતમાં 4 થી 5 ઓબીસી જાતિ એવી છે કે જે રિઝર્વેશનનો સૌથી વધારે ફાયદો લે છે. રાજ્યમાં જેટલા ઓબીસીસ છે એમાંથી એમની વસ્તી ખાસી ઓછી છે. પણ છતાંય તમે જ્યારે દરેક વખતે પરિણામ ઉથલાવતા જાઓ એટલે ઉદાહરણ તરીકે તમે ઉત્તર ગુજરાતમાં જુઓ તો ઓબીસી રિઝર્વેશનમાં સરકારી નોકરીમાં જેનો સૌથી વધારે ફાયદો લેવાતો હોય છે તો એ રિઝર્વેશનમાં ઉત્તર ગુજરાતની આજુબાજુ તમે જોશો તો ચૌધરી સમાજના લોકો સૌથી વધારે સરકારી નોકરીમાં લાગે છે. સૌરાષ્ટ્રમાં જશો તો એ કમ્યુનિટી બદલાઈ જવાની છે. પણ દેવી પૂજક સમાજમાંથી કેટલા લોકો નોકરીએ લાગ્યા તો એ બહુ જ અંશમાં પણ નથી હોતા. એટલે જે લોકો સામાજિક રીતે, શું સામાજિક કે આર્થિક રીતે ચૌધરી સમાજના લોકો બાકીના સમાજો કે જે અધર બેકવર્ડ ક્લાસમાં એમની સાથે જ આવે છે એ લોકો એટલા જ પછાત છે તો એનો જવાબ સ્પષ્ટ રૂપે ના છે. પણ છતાંય એ ઓબીસીઝ છે અને ચૌધરી એક ઉદાહરણ છે. એવી અનેક જાતિઓ છે કે જે તમે પ્રદેશ પ્રમાણે બદલાઈ જાય છે અને એટલે રાજ્ય સરકારને સત્તા આપવાની વાત કહી છે કે તમે એક હિસ્સો નક્કી કરો કે ઉદાહરણ તરીકે દેવી પૂજક સમાજ છે તો એને આટલો હિસ્સો તો રિઝર્વેશનનો મળવો જ જોઈએ, એના માટે જ છે. આ 27% જનરલ છે અને ઓબીસીની આટલી બધી કમ્યુનિટી છે તો એમાં શું થાય છે? આ જ વાત એમણે એસસી અને એસટી માટે કહી છે સુપ્રીમ કોર્ટે આજે. એસસી અને એસટીમાં પણ એ છે કે ચમાર સમાજમાંથી આવતા અને ચામડાનું કામ કરતા કેટલા દલિતો એવા છે કે જે સરકારી નોકરીમાં લાગ્યા. એની સામે તમે જોશો તો કેટલાક પોલિટિકલ ક્લાસ બન્યા છે. એટલે બિહારમાં ઉદાહરણ તરીકે પાસવાન સમાજમાંથી આવતા લોકો કે જે આવે એસસીમાંથી છે, પણ હવે ચિરાગ પાસવાન દલિતોને પડતી કેટલી સમસ્યાઓ સમજતા હશે એ ખબર નથી આપણને. એનો અંદાજ પણ નથી લગાવી શકતા કેમ કે રામવિલાસ પાસવાન નથી, એ ચિરાગ પાસવાન છે. અને એટલે જ્યારે પેઢીઓ બદલાય, સમાજનું સ્તર અને પરિસ્થિતિ બદલાય ત્યારે સમાજનો એક એવો હિસ્સો કે જે પાછળ હોય છે તો દબાયેલો ને કચડાયેલો જ રહી જાય છે. અને એની અંદર પણ અંદરો-અંદર એટલી બધા આપણે ત્યાં જે કહેવાય છે ને કે દરેક જાતિ પોતાનાથી એક નીચી જાતિ શોધી લે છે પોતાનું ગૌરવ પ્રસ્થાપિત કરવા માટે. એટલે દલિત સમાજની અંદર પણ એટલી બધી જે અસમાનતાઓ ચાલે છે અથવા છૂવાછૂતનો જે પ્રશ્ન છે કે વણકર સમાજના લોકો ચમાર સમાજના લોકો સાથે રોટીબેટીના વ્યવહાર ઘણી બધી જગ્યાએ નથી કરતા. દલિતની અંદર પણ એટલા બધા પ્રશ્નો અને સમસ્યાઓ છે. એટલું બધું સાયકલ છે. એટલે ઉદાહરણ તરીકે ગાંધીનગરમાં ઠાકોર સમાજનો એક છોકરો એક દલિતને ઘોડા પરથી ઉતારે ને એ દિવસે ઉતારે જે દિવસે એના લગ્ન હોય. જ્યાં સુધી સમાજમાં આવી ઘટનાઓ, સમાજના એક હિસ્સામાં પણ આવી ઘટનાઓ આવતી હોય ત્યાં સુધી રિઝર્વેશન હટાવી દેવું જોઈએ. એ વિષય પર તો ખબર નહીં કેવી રીતે વાત થઈ શકે. પણ ક્રીમી લેયર અને બાકીની બધી સમસ્યાઓ છે એનો કોઈ એક ચોક્કસ ઉકેલ અથવા એ સંદર્ભે વાત કરવી એ અપરાધ નથી. પણ સામે આ જે ઘટનાઓ આવી રહી છે ત્યાં મૌન જે રહી જાય છે એ પણ કેવી રીતે સાંખી લેવાય? પણ એ પેટર્ન કે ચક્ર કેવી રીતે બને છે કે એ છોકરો
ઠાકોર સમાજનો છોકરો એને નીચે ઉતારે છે. હવે તમે વિસ્તાર બદલી દો. બનાસકાંઠામાં એક કિસ્સો એવો સામે આવે છે કે ઠાકોર સમાજના લોકોને પટેલ સમાજના લોકો મંદિરમાં જતા રોકી રહ્યા છે. હવે એ પટેલ સમાજને કાં તો બીજું કોઈ, કાલે ક્ષત્રિય રોકશે, ક્ષત્રિયને કાં તો બ્રાહ્મણ રોકશે. ટૂંકમાં એક આખું ચક્રવ્યૂહ બની જાય છે અને પોતાને ઊંચા કહેવા માટે બીજા કોઈને નીચા બતાવવું એ ફેશન બની જાય છે. અને આવા સમયમાં જાત જ્યારે એટલી બધી હાવી થઈ ગઈ હોય ત્યારે એવા લોકો કે જે આજે પણ અતિશય કચડાયેલા અને દારૂણ અવસ્થામાં છે, એ લોકો ઈચ્છવા છતાં રિઝર્વેશનનો ભાગ નથી બની શક્યા. આદિવાસીમાં તો એનાથી પણ બહુ જ મોટી સમસ્યા છે. આદિવાસીમાં તો એટલા બધા સર્ટિફિકેટ એસટીના ઇસ્યુ થઈ ગયા છે કે હમણાં જ એક ભાઈ અમારી પાસે દાહોદ જિલ્લાથી આવ્યા હતા અને એમણે અમને ઘણા બધા સર્ટિફિકેટ બતાવ્યા. તો ઉદાહરણ તરીકે મહીસાગરના ખાનપુર કે આજુબાજુના જિલ્લામાં આવતા લોકો કે એમની પાસે એસટી હોવાનું સર્ટિફિકેટ છે, પણ એક જ ઘરમાં એક વ્યક્તિની પાસે આદિવાસીનું સર્ટિફિકેટ છે, બીજાની પાસે ઓબીસીનું સર્ટિફિકેટ છે. છોટાઉદેપુરમાં પણ એ સમસ્યા છે. એક જે રાઠવા મૂળ રીતે સંસ્કૃતિ અપનાવીને ટકેલા હતા એ લોકો તો બહાર જ ના આવી શક્યા, પણ અત્યારે વર્તમાન શાસનમાં રહેલા નેતાઓથી માંડીને મોટા ભાગના લોકો કે હજી થોડા સમય પહેલા એ લોકો કોળી રાઠવા હતા, ઓબીસીમાં આવતા હતા, એ લોકોને જ્યારે રિઝર્વેશનને બાકી બધા ફાયદાની ખબર પડી તો એ લોકો તરત જ એસટીનું સર્ટિફિકેટ લઈ આવ્યા અને સરકારે એને પ્રમાણિત પણ કરી લીધું. એવી અનેક આદિવાસી જાતિઓ છે કે જે આજે પણ ખૂબ પીડાઈ રહી છે. એટલે ભીલ સમાજમાંથી આવતા કેટલા લોકો એવા છે કે એમને એ ત્યાંથી બહાર નીકળીને રિઝર્વેશનનો ફાયદો ઉપાડીને અધિકારી બની શક્યા, પણ એની સામે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો ચોક્કસ વિસ્તાર, ચોક્કસ જાતિના લોકો જ સતત એ રિઝર્વેશનનો ફાયદો લઈ રહ્યા છે. એટલે તમને એક હિસ્સામાંથી આવતા વસાવા આગળ દેખાશે કે એક હિસ્સામાંથી આવતા રાઠવા આગળ દેખાશે, પણ જે લોકો બહુ વર્ષોથી, એટલે કેટલાય વર્ષોથી ભીલ કેટલા દાહોદમાંથી બહાર આવ્યા અને એમને આદિવાસી રિઝર્વેશનનો ફાયદો મળ્યો, એ આજે પણ ખૂબ મોટો પ્રશ્ન છે. ખોટા સર્ટિફિકેટ લીધા એનું સોલ્યુશન પણ આજે સરકાર પાસે નથી, કેમ કે હવે આ આખી વાત એ પોલિટિકલ ગેમ છે. બિહારમાં પાસવાન સમાજને એક ચોક્કસ થોડુંક ઓછું રિઝર્વેશન આપવાની હિંમત બિહારની સરકાર નથી કરવાની, કેમ કે એમને વોટનો સવાલ છે. ગુજરાતમાં આદિવાસીનું સબ કેટેગરાઇઝેશન થશે ત્યારે ભીલને કેટલો હિસ્સો, રાઠવાને કેટલો કે વસાવાને કેટલો એ સરકાર નક્કી નથી કરી શકવાની, અને કરશે તો બધું જ રાજનીતિ છે, એટલે એની અંદર રાજનીતિક ઉતાર ચઢાવ આવવાના છે. જાતિ વિષય એવો છે કે કોઈ પણ વ્યક્તિને વાત કરતા પણ ડર લાગે છે, કેમ કે તમારી બધી જ હિંમત મોટાભાગે નેતાઓની સામે નીકળી જાય, પણ જાતિની વાત આવે ત્યારે બોલી નથી શકાતું, કેમ કે જાતિનું ગૌરવ એક અલગ જ વિષય છે. જાતિ એટલી મોટી છે કે એની સામે બાકીના બધા મુદ્દાઓ ગૌણ બની જાય છે. સુપ્રીમ કોર્ટ છે એટલે સુપ્રીમ કોર્ટ તો કહી શકે છે, એમણે કહ્યું, પણ હવે એનો અમલ રાજ્ય સરકારો રાજનીતિને બાજુ પર રાખીને કરે તો એનો ફાયદો કેટલા લોકોને પહોંચી શકે, એના પર ઘણું બધું જે જો અને તોની વચ્ચે અટવાયેલું છે. રિઝર્વેશન ખૂબ અટપટો વિષય છે. જે લોકોને રિઝર્વેશન નથી મળતું એ લોકોને એવું લાગે છે કે બધું આ રિઝર્વેશનની સિસ્ટમ જ ખોટી છે ને માત્ર એના કારણે જ બ્રેન ડ્રેન થઈ રહ્યું છે અને માત્ર એના જ કારણે આપણા દેશની બૌદ્ધિક સંપદા છે બહાર જઈ રહી છે. એનો જવાબ સ્પષ્ટ ના છે. તમે આજે પણ ગામડાઓમાં જ્યાં સુધી અલગ ઘર જોઈ રહ્યા છો, અલગ કૂવા જોઈ રહ્યા છો, અલગ વિસ્તારો જોઈ રહ્યા છો, ઘોડીએ નથી ચડવા દેતા, ત્યાં સુધી તમે એવું કઈ રીતે કહી શકો કે આ દેશમાં છૂવાછૂત કે અસ્પૃશ્યતા નામનો સવાલ રહ્યો જ નથી. હવે તો બધા બદલાઈ ગયા અને સુધરી ગયા. આજે પણ કેટલાય વિસ્તારોમાં, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે પર તમારા ઘરની, તમારા સોસાયટીની બહાર નીકળીને જેટલા બોર્ડ લાગ્યા હોય ત્યાં નામ વાંચી લેજો, અને નામ વાંચેલું હોય એમાં તમને કોઈ ચોક્કસ પછાત સમુદાયમાંથી આવતા લોકો નહીં જોવા મળે. શું કામ? એ લોકો કેમ આઝાદીના આટલા વર્ષો પછી પણ ત્યાં છે? એ વાતોના જવાબ પણ સમાંતરે સમજવા ખૂબ જરૂરી છે. પણ શરૂઆત ઘરથી થતી હોય છે. વાત જ એ છે કે જ્યાં સુધી આદિવાસી સમાજમાંથી ઉપર આવેલા લોકો એવું નહીં સમજે કે હવે જે પાછળ રહી ગયા છે એમને મદદ કરવાની જરૂર છે. બધું મળ્યું જ છે તો મારું જ છે ને બસ છૂટે જ નહીં મારાથી, એટલે પપ્પા કલેક્ટર બની જાય ને તોય છોકરી રિઝર્વેશનનો ફાયદો ઉઠાવતી હોય, એવા અનેક કેસ છે. એટલે જો તમારા પપ્પા એકવાર આઈએએસ બની ગયા, રિઝર્વેશનનો ફાયદો ઉપાડીને લઈને, અને એ આગળ આવ્યા, તો એના પછી એ તમારું કર્તવ્ય બને છે કે તમે છોડો એ રિઝર્વેશનને. 0.1% લોકો છે એ નૈતિકતા અને કર્તવ્ય નિભાવી શકતા હોય છે. સરકારી નોકરી ખબર હોય છે કેટલી એની અંદર શું થઈ શકે, એટલે તમે આદિજાતિ ભવનમાં, બિરસા મુંડા ભવનમાં ઘણી બધી જગ્યાએ જાઓ તો તમને એ વસ્તુ અહેસાસ થશે કે ત્યાં બેઠેલા અધિકારીઓ એ પોતે આદિવાસી સમાજમાંથી આવે છે. એ રિઝર્વેશનનો લાભ લઈને અધિકારી સુધી પહોંચ્યા છે, સચિવ સુધી ઘણા બધા લોકો પહોંચે છે. તો ત્યાં પહોંચ્યા પછી તમે શું કામ એ ગ્રાન્ટના પૈસા ચાઉં કરી જવા દો છો અથવા ચાઉં કરી જાઓ છો? તમે જેનું લઈ રહ્યા છો ત્યાંથી જો તમે એના સુધી પહોંચાડશો તો એ લોકો ક્યાંના ક્યાં જઈ શકે છે.
આ વાતનો જવાબ જ્યારે એસસી, એસટી, ઓબીસી અને બાકીનું રિઝર્વેશનનો લાભ લેતા લોકો પોતાની જાતને આપવાની શરૂઆત કરશે તો પણ અડધી સમસ્યાઓનો ઉકેલ તે આવી જવાનો છે.